સિદ્ધપુરમાં ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરીને શ્રદ્ધાસુમન સમર્પિત કરાયા। 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતિ નિમિત્તે સિદ્ધપુર શહેરમાં વિવિધ રાજકીય પાર્ટીઓ તેમજ વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરના પાલિકા બજારમાં ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરીને શ્રદ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા। પાટણ જિલ્લાના ગાંધી જયંતિના પવિત્ર દિવસે આયોજિત કરવામાં આવેલ માલ્યાર્પણ કાર્યક્રમમાં સિદ્ધપુર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા ગાંધી બાપુ અમર રહો ના નારા લગાવી ગાંધીજી માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ માખનોજીયા, શહેર પ્રમુખ બિપિનભાઈ દવે, દશરથભાઈ આઈ પટેલ, પાલિકા સદસ્ય જયાબેન શાહ, હુસેનભાઈ કવ્વાલ સહિત આગેવાનો દ્વારા ગાંધીજી માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા। આજનો આ ત્રિવેણી સંગમ એટલે આજે દશેરાનો પવિત્ર દિવસ, ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની આજે જયંતિનો આજે ત્રિવેણી સંગમ થયો છે। ત્રિવેણી સંગમમાં આજે મહાત્મા ગાંધીના ચરણોમાં ફૂલ અર્પણ કરી અને મહાત્મા ગાંધીના ચરણોમાં વંદન પણ કર્યા કે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ આજે જે સ્થિતિમાં જઈ રહ્યો છે એમાં મહાત્મા ગાંધીના જે વિચારો હતા, મહાત્મા ગાંધીના જે સમગ્ર દેશ અને સમગ્ર ભારતના લોકો જે વિચારો સાથે સહમત થયા હતા એ વિચારની ગતિમાં દેશની આગળ પ્રવૃત્તિ થાય, એ વિચારો સાથે ગાંધીના વિચારો સાથે દેશ જોડાય અને આજે ગાંધીના વિચારો સાથે જે દેશને જે અંગ્રેજોને જે ભગાડવાનું જે કામ કર્યું હતું એ આજે નવી જે સિસ્ટમો ઊભી થઈ છે એ સિસ્ટમોને જે આજે એના વિચારોથી નાબૂદ થાય એવા આજે મહાત્મા ગાંધીના ચરણોમાં વંદન કરી અને સમગ્ર દેશ, સમગ્ર સિદ્ધપુરવાસી, સમગ્ર જિલ્લાને સંદેશો પાઠવું છું અને મહાત્મા ગાંધી અમર રહોના નારા સાથે અમે આજે ફુલાર અમારી ટીમ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે આજે અહીંયા કર્યું છે, ફુલાર કર્યા છે, એનું સ્વાગત પણ કર્યું છે।